નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8 શિષ્યવૃત્તિ પરીક્ષા જે જ્ઞાન સાધના પરીક્ષાની અંદર જે ગણિતની અંદર જે પૂછાય છે તેની સંપૂર્ણ સમજ બાળકો આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. તો બાળકો આની અંદર આપણે મુદ્દો છે સંખ્યા સાથેની રમત પ્રકરણ નંબર 14 જેની સંપૂર્ણ સમજ આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. તો વિડીયો જોતા પહેલા મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો જેથી તમને રોજ નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે. વિદ્યાર્થી મિત્રો, આ પરીક્ષા તમે પાસ કરશો તો ધોરણ 12 સુધી તમને 95,000 રૂપિયાની શિષ્યવૃત્તિ મળવા પાત્ર થાય છે. તો આપણે વિડીયોની અંદર પ્રશ્નની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પહેલો પ્રશ્ન આપવામાં આવે છે, જો 3x5 એ 9નો ગુણક હોય તો x ની કિંમત શું થાય? તો આની અંદર જવાબ આવશે x ની કિંમત બરાબર a બરાબર 1 થાય. પ્રશ્ન નંબર 2, જે સંખ્યાના એકમનો અંક 0 અથવા 5 હોય તેને કઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય? તો જે સંખ્યાનો એકમનો અંક 0 અને 5 હોય તો તેને આપણે બાળકો 5 વડે નિશેષ ભાગી શકાય. ત્રીજો પ્રશ્ન, જો 21y5 અને 3નો ગુણક હોય તો y ના લઘુત્તમ નાનામાં નાની કિંમત કઈ હોઈ શકે? તો જવાબ આવશે b બરાબર 1. ચોથો પ્રશ્ન, સંખ્યાનું વ્યાપક સ્વરૂપ એટલે કે 100a + 10b + c એ કઈ સંખ્યા દર્શાવે છે? તો જવાબ આવશે a બરાબર abc. પાંચમો પ્રશ્ન, જો સંખ્યાને 2 અને 3 વડે ભાગી શકાય તો તે સંખ્યાને ચોક્કસપણે કઈ સંખ્યા વડે ભાગી શકાય? જો 2 અને 3 વડે ભાગી શકાય તો તે સંખ્યા કઈ હશે? વિદ્યાર્થી મિત્રો 6. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈએ. આ પ્રશ્ન પૂછાયો છે છઠ્ઠો, નીચેના સરવાળામાં એની કિંમત શોધો. 3a + 24. જવાબ આવશે b2. તો આની અંદર એની કિંમત, તો જવાબ આવશે a બરાબર 7. સાતમો પ્રશ્ન, 11ની વિભાજ્યતાની ચાવી મુજબ સંખ્યા 1331 માટે એકી સ્થાનમાં અંકનો સરવાળો અને બેકી સ્થાનમાં અંકનો સરવાળોનો તફાવત કેટલો થાય? તો આનો જવાબ આવશે c બરાબર 0. તો 3 માંથી 3 જાય તો 0 જવાબ આવે. આઠમો પ્રશ્ન જો વિદ્યાર્થી મિત્રો, જો a ગુણ્યા a બરાબર a હોય તો એની કિંમત કઈ હોઈ શકે જ્યાં a અંક છે? તો અહીંયા 4 ઓપ્શન આપ્યા છે, a બરાબર 1, b બરાબર 5, c બરાબર 6 અને d બરાબર આપેલા તમામ. તો આની અંદર જવાબ આવશે d બરાબર આપેલા તમામ. નવમો પ્રશ્ન, જો 2 અંકની સંખ્યા a b અને 10a + b તરીકે લખાય તો તેના અંકની અદલાબદલી કરતા મળતી સંખ્યા કઈ હશે? તો જવાબ આવશે a બરાબર 10b + a. 10મો પ્રશ્ન, જો 1y3 એ 9 વડે વિભાજ્ય હોય તો y બરાબર કેટલા થાય? તો જવાબ આવશે b બરાબર 5. 11મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ સંખ્યાને 4 વડે વિભાજ્ય છે? તો ચાવીનો ઉપયોગ કરો. તો આની અંદર જવાબ આવશે c બરાબર 5624. 12મો પ્રશ્ન, 3 અંકની સંખ્યા abc માટે abc - cba એ હંમેશા કઈ સંખ્યા વડે વિભાજ્ય હોય? તો આની અંદર જવાબ આવશે a બરાબર 9, b બરાબર 11, c બરાબર 99 કે d બરાબર આપેલા તમામ. 13મો પ્રશ્ન જોઈએ, જો 31z એ 3નો ગુણક હોય તો zની શક્ય કિંમતનો સરવાળો કેટલો થાય? તો અહીંયા zની શક્ય કિંમતનો સરવાળો આપણે જોઈએ તો જવાબ આવશે d બરાબર 15. 14મો પ્રશ્ન, ગુણાકારના દાખલામાં a અને b ની કિંમત શોધો. 1a * a
છેદમાં 9a, તો a બરાબર કેટલા આવે? તો આની અંદર a બરાબર આવશે 6. 15મો પ્રશ્ન, જો કોઈ સંખ્યાના અંકનો સરવાળો 3 વડે વિભાજ્ય હોય પરંતુ 9 વડે ન હોય તો તે સંખ્યા વિશે શું કહી શકાય? a બરાબર તે 9 વડે વિભાજ્ય છે, b બરાબર તે 3 વડે વિભાજ્ય છે, c બરાબર 3 અને 9 વડે વિભાજ્ય છે કે એક પણ નહીં? તો જવાબ આવશે તે 3 વડે વિભાજ્ય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ભૂમિતિના પાયાના ખ્યાલોનો અભ્યાસ કરીએ આની અંદર. તો અહીંયા પહેલો પ્રશ્ન આપ્યો છે, કિરણ a અને ab ને સંકેતમાં કેવી રીતે દર્શાવાય? તો અહીંયા કિરણ ab ને સંકેતમાં જવાબ આવશે c બરાબર ab. નંબર 2, બે સમાંતર રેખા એકબીજાને કેટલા બિંદુને છેદે છે? તો આની અંદર જવાબ આવશે d બરાબર એક પણ નહીં. ત્રીજો પ્રશ્ન, જે ખૂણાના માપ 90 થી વધુ અને 180 થી ઓછા હોય તે ખૂણાને શું કહેવામાં આવે છે? તો જવાબ આવશે c બરાબર ગુરુકોણ. ચોથો પ્રશ્ન, 135ના ખૂણાના પૂરક કોણના માપ કેટલું થાય? તો એ બરાબર 45. પાંચમો પ્રશ્ન, જો બે સંખ્યાઓ રેખિક જોડના ખૂણા હોય તો તેનો સરવાળો કેટલો થાય? તો જવાબ આવશે રેખિક ખૂણા સરવાળો 180 થાય. છઠ્ઠો પ્રશ્ન, રેખાને કેટલા અંત્યબિંદુ હોય છે? તો રેખાને 0 અંત્યબિંદુ હોય છે, તો એ બરાબર 0. સાતમો પ્રશ્ન, ઘડિયાળમાં 3 વાગે કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચે કયો ખૂણો બને? તો 3 વાગ્યા હોય તો કલાક અને મિનિટ કાંટાનો ખૂણો કાટકોણ બને, તો બી બરાબર કાટકોણ. આઠમો પ્રશ્ન, જો બે રેખા પરસ્પર છેદતી હોય તો તે સામસામેના ખૂણા કેવા હોય? તો સામસામેના ખૂણા સમાન માપના હોય, તો સી બરાબર સમાન માપના. નવમો પ્રશ્ન, 50 અંશના ખૂણાનો કોટિકોણનું માપ શોધો. તો 50 કોટિકોણ 90 અંશનો હોય તો કોટિકોણનું માપ, કાટકોણ 90 અંશનો હોય તો કોટિકોણનું માપ 40 અંશ થાય. 10મો પ્રશ્ન, એક બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થઈ શકે છે? તો એક બિંદુમાંથી બી બરાબર અસંખ્ય રેખાઓ પસાર થઈ શકે છે. 11મો પ્રશ્ન, બે સમાંતર રેખાને એક છેદિકા છેદે તો તે બનતા અનુકોણની જોડ કેટલી થાય? તો જવાબ આવશે બી બરાબર 4. 12મો પ્રશ્ન, 180 અંશના માપવાળા ખૂણાને શું કહેવામાં આવે છે? તો 180 અંશના માપવાળા ખૂણાને બી બરાબર સરળ કોણ કહેવામાં આવે છે. 13મો પ્રશ્ન, જો બે રેખા એલ અને એમ સમાંતર હોય તો તેને સંકેતમાં કેવી રીતે લખાય? જો એલ અને એમ સમાન હોય તો સંકેતની અંદર આ રીતે સી પ્રમાણે લખાય, એલ બે ઊભી લાઈન એમ. વિદ્યાર્થી મિત્રો, આપણે 14મો અને 15મો પ્રશ્ન જોઈએ. લઘુકોણનું માપ હંમેશા કોના કરતાં ઓછું હોય છે? તો લઘુકોણનું માપ હંમેશા 90 અંશ કરતાં ઓછું હોય છે. નીચેની આકૃતિને મુજબ જો ખૂણો 1 અને ખૂણો 2 રેખિક જોડના ખૂણા હોય તો ખૂણો 1 70 હોય અને ખૂણો 2 શોધો. તો ખૂણો 2 કેટલો હોય? તો રેખિક જોડના ખૂણા 180 નો હોય તો 180 માંથી 70 બાદ કરીએ એટલે 110 થાય. તો બાળકો, આ હતા ગણિતની અંદર પૂછાય તેવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો. તેની સંપૂર્ણ સમજ બાળકો આપણે આ વિડીયોની અંદર જોઈ. તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, જેથી તમને રોજ નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે. આવજો વિદ્યાર્થી મિત્રો, આવતીકાલે ફરીથી મળીશું. ગુડ નાઇટ.